શ્રી હરિમાં જવાય, બીજે ક્યાંય ના જવાય. અમે ખાસ ગાંધીનગર ત્યાં ખાવા માટે આવ્યા છીએ. અમદાવાદથી અહીંયા જ ખાવા આવવું પડે ને ભાઈ, જોરદાર છે, ટેસ્ટ કરો તો ખબર પડે. એટલે દર શિયાળે હું અહીંયા જ હોઉં છું. ભાઈ અમદાવાદથી હું સ્પેશિયલ ધક્કો ખાધો છે, જે લીલી હળદર અને જે ફેદરા, લસણના ફેદરા, હા. કાજુ લસણ, તુવેર ઠોઠા, જે બાલવા ગામમાંથી શરૂઆત થઈ હતી શ્રી હરિ. અને સાહેબ લોકો ક્યાં ક્યાંથી ગાડી લઈને ફેમિલી સાથે આવે, ઠંડીમાં તો સાહેબ આવું જ ખાવાની મજા છે. લીલી હળદરનું શાક ખાવું હોય તો તમારે ચોળી નાખવું પડે. જો મેં આ ચોળી લીધું છે અને એમાંય પછી તમારે છે ને સબ્જી લેવાની. લોકો છે ને સબ્જી ભારોભાર લે, એક ડીશ સબ્જી લોકો ખાઈ જાય અને પછી જે ચોળીને તમે ખાઓ ને ઉપર નાખીને, લીલી હળદર ખાવાની રીતે જ કે તોડીને ખાવાનું. બાકી તમે આપણે લોકો તુવેર ઠોઠા બ્રેડ જોડે ખાય, બ્રેડ જોડે ખાય ને રોટલા જોડે ખાતા હોય કેટલાય લોકો. તુવેર ઠોઠા ગયડા છે ઉત્તર ગુજરાતના ઉત્તર તમારે. ગુજરાતના બાકી તમારે લીલી હળદર, પછી કાજુ, કાજુ લસણ અને લસણના ફેદરા. હા, એ તમારા મસ્તીનું સ્પાઇસી જોરદાર ગરમી ચડાવી દે. મસ્તીનો બાજુમાં છે ને ભાઈ ખેતર છે, ઠંડો ઠંડો પવન આવે અને આ ચોળીને ખાવાની મજા કેવી આવતી પૂરે. મજા જ આવે ને, પહોંચી જ જવાનું શ્રી હરિ પાર્લરમાં. જો તમે કદાચ અમદાવાદ ના હોય તો અમદાવાદની અંદર ગોતામાં આપણે એમની બ્રાન્ચ આવેલી છે, તો ત્યાં પણ શ્રી હરિ આ જ વસ્તુ મળવાની છે. આ જ વસ્તુ મળવાની તમને, આ જ ટેસ્ટ ને આ જ વસ્તુ. બાકી હું તો કોઈ ફેમિલી સાથે બાલવા પહોંચી જ જાઉં.